અને બંને ભાઈ જે ઉતર્યા છે આ લોકોની જે બેટિંગ સ્પિરિટ છે અત્યાર સુધીની મને બેસ્ટ બેટિંગ સ્પિરિટ લાગે છે બંનેની. ચાવડા વર્સિસ લેટ્સ સ્ટાર્ટ. ચાવડાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગનો નિર્ણય લીધો અને ખટબરાને બેટિંગમાં આમંત્રિત કર્યા છે. એક સારામાં સારી મેચ જોવા મળશે સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડની વચ્ચોવચ્ચ આરપીએલ સિઝન 6. જેમ કે આની પહેલાની મેચ જોઈ હતી તમે. ઓકે સ્ટાર્ટ. જમવાનું ચાલુ છે. પ્લીઝ બધાને રિક્વેસ્ટ કરીશ કે જમવાનો બગાડ ના થાય ત્યાં જમી લેવો. સુંદર બોલ લેગ સ્પિન કરતા લેફ્ટ હેન્ડ બેટ્સમેનને. યસ ડેફિનેટલી રાઉન્ડ વિકેટ બોલિંગ કરે છે. લેફ્ટ હેન્ડ ગેંદબાજ છે. 1 રન લઈને સ્ટ્રાઇક રોટેટ કરી સુંદર બોલ બેટનો નીચલો હિસ્સો લાગીને બાઉન્ડ્રી લાઈન પર જાતી ફર્સ્ટ સ્લીપમાંથી બોલ નીકળતો કીપરથી મિસફિલ્ડ થતી. 4 રન. रिव्यू थर्ड एम्पायर रिव्यू नो बॉल का एम्पायर ने लिया. આ પ્લેયર્સ ને અલાઉડ નથી પ્લીઝ. આ ખાલી સ્ટેજ માટે છે તો આરપીએલ ના મેમ્બર્સ ને કહીશ કે અહીંયા સંભાળી લે પાછા. નો બોલ એમ્પાયર નો બોલ હે. ઓકે થેન્ક યુ. થર્ડ એમ્પાયર નોટેડ. સારી એમ્પાયરિંગ કરતા અમારા બંને એમ્પાયર. ટોટલ સ્કોર છે 6. એમસીએ માંથી બોલાય છે બંને એમ્પાયર. 3 એમ્પાયર ને સુંદર શોટ અને બોક્સ આઉટ થતા બહુ ઇમ્પોર્ટન્ટ વિકેટ આ જયેશના રૂપમાં કદપરાને નુકસાન થયું છે અને વનરાજ ચાવડાએ સારી સ્ટ્રેટેજી. ખબર હતી કે આ 2 વિકેટ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે એને પહેલાં પેવેલિયન ભેગી કરીએ પછી આપણે આગળ આપણી સ્ટ્રેટેજી એ પ્રમાણે ચાલશે. નિલેશ પોતાની આગલી બોલ લઈને સામનો કરશે હિતેશ. હિતેશ આવા શોટમાં બહુ માહિર છે. હિતેશને પ્યારથી બાબુ બોલાવે છે. ઇટ ઇઝ નોટ સોના બાબુ વાલો બાબુ, ઇટ ઇઝ બાબુ. સર આ તમે જોયું છે રિવર્સ સ્વીપનું હવે એક ટ્રેન્ડ થઈ ગયું છે કે સારા બેટ્સમેનો પણ રિવર્સ સ્વીપ બહુ સારું રમે છે. જેમ કે હમણાં તમે જોયું હશે કે વુમન ક્રિકેટમાં પણ એક એવી બેટ્સમેન છે જે કન્ટિન્યુઅસલી રિવર્સ સ્વીપ બહુ સારું રમે છે. એના માટે સ્પેશિયલી 2 પ્લેયર રાખવા પડે છે પાછળ અને એ લોકો બહુ વેલ ટ્રેન થઈ જાય છે. પણ અહીંયા કેવું છે હું તમને કહું કે આ જે પ્લેયર છે એ 360 ડિગ્રી રમવાવાળો છે અને બોક્સનો માંજેલો પ્લેયર છે. હિતેશ એ ખબર છે ચકમાં આપીને રમવાવાળો છે. બોલ ક્યાં ખોવાઈ ગયો કોઈને ખબર નથી. અને સર એ લોકોને નજર જો તમે બધી દિશાઓમાં નજર ફરતી હોય કે ફિલ્ડર ક્યાં ઊભો છે ક્યાં નથી. અમુક એવા બેટ્સમેન છે કે આંખોથી બધી ચેક કરી લે છે અને પછી શોટ મારે છે. એગ્રી સર. થેન્ક યુ વેરી મચ. અહીંયા જે ફૂડના સ્પોન્સર છે એમને સારું ટેસ્ટી એવું અહીંયા અમને આજે પુલાવ છોલે સુંદર બોલ બેઠા મળે છે. સાચી વાત છે. થેન્ક્સ ટુ આરપીએલ ટીમ સર. સારી ચપળતા વિકેટ કીપર દ્વારા જે મિસફિલ્ડિંગ થયું એના સામે એમણે અત્યારે પૂરી કોશિશ કરી કે આ વિકેટ મળી જાય. બટ અનફોર્ચ્યુનેટલી બેટ્સમેન પણ એટલા જ ચપળ હતા કે એમણે પોતે વિકેટ આપી નહીં. ફરી એકવાર સુંદર બોલ અને સુંદર વિકેટ મળતી અહીંયા. સર આમ નહીં તો આમ કે ને લેખમાં મેઘ નથી. સાચી વાત છે સર. આ એક સાઈડ એમને બચી ગયા હતા, બીજા બોલમાં એમને પેવેલિયન બેક.
એક ઓવરમાં 11 રન અને 2 વિકેટ કતપરા વોરિયર્સને. क्या बात है, क्या बात है चावड़ा, क्या बात है जयेश भाई, क्या बात है. જયેશને ત્યાં દૂર ઊભા રાખો, અહીંયા ના ઊભા રાખો, ડિસ્ટ્રેક્ટ થાય છે. ખુદ કેપ્ટન આવ્યા છે બોલિંગ માર્ક માટે અને સારી બોલિંગ કરી રહ્યા. 1 રન દોડ લગાડી બંને બેટ્સમેને. પ્રવીણભાઈ ચાવડા પણ લેફ્ટ આર્મ બોલર છે. નહીં જુઓ ને એમના હાથ જે ફરે છે અને જે બોલ જે ડાયરેક્શનમાં આવે છે ટોટલી અપોઝિટ લાગે. પણ સર, એ લાગે છે ચાઇના- હાથ આમ ફરશે અને બોલ ક્યાં જશે, પણ ટોટલી બને એકબીજાની અલગ. આ બોલરને શું કહેવાય ખબર? ચાઇના મેન. ઓ મીન્સ દિખાતા ક્યાં હે આતા ક્યાં હા, જેમ કે આપણો કુલદીપ યાદવ છે ઇન્ડિયાનો. હે. રાઈટ. તો તમે કહેવા માંગો છો કે ચાવડાના કુલદીપ યાદવ એટલે પ્રવીણભાઈ ચાવડા. પ્રવીણભાઈ ચાવડા. રાઈટ રાઈટ એગ્રી. અને એમને હેરસ્ટાઈલ બી ચાઇનીઝ જ કરી છે. સર, એ પાછા ડીજે મેન છે, તો એમને તો થોડીક હેર સ્ટાઇલ ને બધું ચેન્જીસ રાખવું પડે. નહીં, નીડ ટુ બી અપડેટેડ. સુંદર બોલ અને સારી ફિલ્ડિંગ. કીપર ગુડ બોલ. વાઇડ બોલ પણ છે સર. હા વાઇટ છે પણ ઇટ વોઝ ઓન ટ્રેક. વાહ ભાઈ વાહ. આમ બી એક જ રન આપવાનો હતો, બોલ પાછો કલેક્ટ કર્યો. ખૂબ 15 રન થયા છે. 15 બે વિકેટની નુકસાની પર. કતપરાઝ સુંદર શોટ અને સારી ફિલ્ડિંગ. લોંગ ઓફ પર 1 રન મળતો. સ્કોર થઈ ગયો છે 16 રન. હજુ ને લાસ્ટ બોલ બાકી. પ્રવીણ ચાવડા ફરી એકવાર રાઉન્ડ વિકેટ અને રિવર્સ સ્વીપ રમવાની કોશિશ પર બોલનો અને બેટનો કોઈ આમના સામનો ના થયો. 2 ઓવરની સમાપ્તિ પર 16 રન 2 વિકેટની નુકસાની પર. જોઈએ હવે લાસ્ટ 2 ઓવર બાકી છે, કોને લાવે છે કેપ્ટન અને વાઇસ કેપ્ટન. તો તમે ચેન્જીસ જોઈ. આની પહેલા ટાર્ગેટ એટલો મોટો થઈ મને આ મેચમાં બી થશે શાયદ, બટ આ છે ટોપ 12ની એકચ્યુઅલી. સર, આ નોકઆઉટ મેચ છે. Yes. દરેક ટીમને એમ છે કે અમે ફાઇનલ સુધી પહોંચીએ, અમે ફાઇનલ સુધી પહોંચીએ. એમણે ભરપૂર મહેનત કરી છે અને ચાવડામાં પણ એક સારા બેટ્સમેન છે રોશોભાઈ ચાવડા, જેમણે કે બહુ જ સારું ક્રિકેટ રમ્યા છે અત્યાર સુધી. જેમ કે ટેનિસ ક્રિકેટ મિડ ડેમાં બધામાં સારું જ રમ્યા છે. તો ચાવડાએ એક ફાયદો લીધો છે રોશોનો. જોઈએ હવે રોશો ખરો ઉતરે છે કે નહીં. રોશો અમારા વેવાય થાય છે એટલે વચ્ચે વચ્ચે એમના જોક્સ બી મારતો રહીશ. નો બોલનો ઈશારો ફરી એકવાર અને સારી જમ્પ લગાડી આયા. રવિ આવ્યો છે બોલિંગ માર્ક પર. સ્કોર થઈ ગયો છે 18 રન. રોશો છે 100% ક્રિકેટને આપી શકે છે. રીઝન શું છે એની પાસે મને કોઈ કહી દેશે તો એને મારા તરફથી પાર્ટી મળશે. સર, રોશોભાઈનું તમે જોયું હશે કે કુનાલ, કેપી સોલંકી, દીપુ એ બધા એક મિત્ર પણ છે. અને તમને જણાવી દઉં કે રિયા 11 છે, કાલે કોમેન્ટેટર આવ્યા હતા આપણા ધીરજભાઈ ગોહિલ, એમના ખાસ મિત્ર છે. સુંદર ફિલ્ડિંગ ફરી એકવાર લેગ સાઈડ પર 1 રન દોડ લગાડી અને 1 રનથી સંતોષ કર્યા અહીંયા બંને બેટ્સમેનને. સ્કોર વધીને થઈ ગયો છે 19 રન. હજુ ને એક જ બોલ થયો છે મારા ખ્યાલથી. હજુ ને 5 બોલ બાકી છે ત્રીસરી ઓવરની. જોઈએ આ તો આવ બેલ મને માર એવું કરી દીધું. આવ બેલ મને માર. આ બેટ્સમેન એવું યુટ્યુબમાં શાયદ આ વિકેટ વારે વારે રિવ્યુ એટલે કે ને બેક કરીને લોકો જોશે. બોલર ને પગ પર બોલ વાગીને બેટ્સમેન ખુદ દોડીને જાય છે.
સની આવ્યા છે બેટિંગ માર્ક પર. એમએસડીની ટી શર્ટ પહેરીને 7 નંબરનું આંકડો લગાડીને. જોઈએ એમએસડીનું તો નામ રાખ્યું છે, એમએસડી જેવું રમે છે કે નહીં. બધા હમણાં એમએસ ધોનીના બહુ નંબર રાખવા માંડ્યા છે. સુંદર બોલ, અરે 4 રન્સ. કેચ પણ ના પકડે ને તો પણ બોક્સ આઉટ થાય છે. પણ ફિલ્ડરને લાગ્યું કે હું કેચ પકડીને યુટ્યુબ પર આવું કે મેં સારો કેચ પકડ્યો છે. આપણે સિનિયર સિટીઝન્સની ટીમ, હું એ લોકોને અત્યારે કોઈ પંચાયત કોઈ સરનેમમાં એ લોકોને ડિવાઈડ નહીં કરું. સિનિયર સિટીઝનના યોદ્ધાઓ અહીંયા હાજર થયા છે, ઇન્ક્લુડિંગ ધીરજભાઈ. એમને બી બહુ સિનિયર બનવાનો શોખ છે એટલે એમણે બી સિનિયર બની. બટ હી સિનિયર ઇન એવરીવેર. માય ગોડ, હજી એક વિકેટ, એચપીની વિકેટ. ઓ માય ગોડ, હિટેશની વિકેટ. મીન્સ ધ બિગ લોસ ટુ કતપરાસ અને ચાવડા શોઈંગ. એ લોકો એકવાર ચેમ્પિયન બની ચૂક્યા છે. આ વખતે બી પૂરેપૂરી એ લોકો સ્પિરિટ દેખાડી રહ્યા છે ચેમ્પિયન બનવાની. અને આઈ વિશ કે એ લોકો ફાઇનલમાં રમે. પર સર હમણાં તમે થોડી વાર પહેલા જે મારી બાજુમાં કતપરાને એક પ્લેયર બેસેલા હતા, તમે એક કીધું હતું કે કતપરા હારવું જોઈએ અને ચાવડા જીતવું જોઈએ, તો ક્યાંય વાણી ફળી તો સર નથી? મારું કેવું છે, કતપરા અમારા એટલે હું કતપરાનો જમાઈ બી થાઉં છું આમ, તો મારી દુઆ એ લોકોને હંમેશા કબૂલ કરવી જ પડે છે. તો સર આ તમારી વાણી ક્યાંક ના ફળે. નહીં તો બોલો કે ફુવા વટાઈ જાય એવું ન થવા દે. એટલે એ રિસ્પેક્ટ રાખે છે તો મારે બી એ લોકોની રિસ્પેક્ટ પાક્કી રાખવી પડશે. નહીં તો મારે ઘરે બી પાછું જવાનું જ. ગુડ થ્રો, વેલ ટ્રાય. 3 ઓવરની સમાપ્તિ પર ટોટલ સ્કોર છે 2-5-25. 4 વિકેટની નુકસાની પર 3 ઓવરની સમાપ્તિ, 25 રન, 4 વિકેટની નુકસાની. લાસ્ટ ઓવર લઈને શાયદ એમના શેનવોન, જેમની આતુરતાથી રાહ જોવામાં આવે છે, જયેશભાઈ ચાવડા, એમની આતુરતાથી ગ્રાઉન્ડની અંદર અને ગ્રાઉન્ડની બહાર બંને જગ્યાએ રાહ જોવાય છે કે જયેશની ઓવર ક્યારે આવશે. अक्षय स्ट्राइक पर रहेगा. अक्षय मस्ट बी ऑन स्ट्राइक. दैट ऑलरेडी सन्नी. ओके, 1 मिनट, 1 सेकेंड सिर्फ 1 सेकेंड. ओके, लेट्स स्टार्ट. ओ, किसी के अरमानों पे पारी. रोशो विथ लास्ट ओवर. माय गॉड, એટલો જ. ઓ સફળતા, सुपर. नहीं रोशो, यहाँ लेदर का नहीं चलेगा. हाथ बाद में मारना, बॉल पहले पकड़ना है. સુપર બોલિંગ અને એટલું જ સારું ક્ષેત્ર રક્ષણ કર્યું છે ચાવડાના પ્લેયર્સે. નિલેશ ઓલરેડી એમને ઇશારો કરી દીધો છે, હવે નેક્સ્ટ શું કરવું છે. બોલ આવ્યો હતો. ઓકે, રોશો પોતાની ઓવરની સેકન્ડ બોલ લઈને ઇટ વોઝ નો, અને 4 રન. આ 4 રન સાથે ટોટલ સ્કોર થાય છે 30. 1 મિનિટ, અને નો હતો.
अरे इट इज एक ही रिव्यू मिलेगा नीलेश. ओके है चलेगा. ओके रिव्यू ते हाइट्स नो. डाउन है नहीं है. नो नो ही है. હું ભાવિ ફેશન ભાવિ એકેડેમીના ભાવિ ક્લિનિક્સ જે છે અહીંયા એના ઓનર અહીંયા આવ્યા છે. હું ગઈકાલે એમની ડિગ્રી વાંચતા વાંચતા થાકી ગયો હતો. એટલી ડિગ્રીઓ એમણે લીધી છે અને એમણે ક્લિનિક ચલાવે છે પોતાનું સ્કિનનું. તો આઈ રિયલી એપ્રિશિએટ અમારી દીકરી છે. થેન્ક યુ વેરી મચ સ્પોન્સરિંગ એન્ડ કમિંગ હિયર. તમે તમારા બિઝી શેડ્યુલમાંથી એક ડૉક્ટરને કેવી રીતે ટાઈમ કાઢવો એ ખૂબ મુશ્કેલ હોય, બટ તો બી તમે ટાઈમ કાઢીને અહીંયા આવો છો. થેન્ક યુ વેરી મચ. ओके रोशनो सुपर यार. मीन्स नीलेश कर क्या रहा है मेरे को समझना नहीं है. इतना डरा देता है सामने वाले को, करता कुछ नहीं है. भाई वही तो डर है, जो करते नहीं वही बरसते. मिस फील्ड खराब ફિલ્ડિંગ નો પ્રદર્શન આયા રવિ દ્વારા. 37 સ્કોર વધીને થઈ ગયો છે 37 રન. मन लाग्યું 20-25 માં ઊભા રાખશે આ લોકો, બટ કટપરાએ સારું કમબેક કર્યું છે. 37 ઇઝ નોટ બેડ. સાચી વાત છે સર. જોઈએ હવે અર્જુને કેટલા બોલ. ફરી એકવાર એક્સ્ટ્રા કવરની લોંગ ઓફની બાજુમાંથી બોલ ગેપ કાઢીને સારી બાઉન્ડ્રી લગાડી. સ્કોર વધીને થઈ ગયો છે 41. સર પર એમએસડી જે લખ્યું છે એ સાચું કરીને બતાવે છે. હા ભાઈ. લાસ્ટ બોલ. ફરી એકવાર સારો શોટ અને સારી ફિલ્ડિંગ. મિસ ફિલ્ડ 2 વાર થતી. 2 રન લઈ લીધા અહીંયા. સ્કોર વધીને થઈ ગયો છે 43 રન. 44 રન ટુ વિન. ખટપરાએ 44 રન્સ બનાવ્યા. 43 રન્સ બનાવ્યા. 44 રન્સ ટુ વિન છે વનરાજ ચાવડાની સામે. લાસ્ટ ઓવરમાં 18 રન આવ્યા. આમાં હું રિયલી કહીશ કે અહીંયા રોશે બહુ ખરાબ બોલિંગ. નહીં, અહીંયા જયેશની બોલિંગ કામ આવત. વોટ આઈ થિંક ઇટ પર્સનલી ઇટ ઇઝ માય વ્યૂ. નો આમાં કોઈ સર પર હવે કેપ્ટન અને વાઇસ કેપ્ટનનું ડિસિઝન. ના, નો ઇશ્યુ, બટ સ્કોર બી તો જોઈતો. સ્કોર બી જરૂરી હતો. આપણે કહીએ કે જયેશભાઈની બોલિંગ સારી છે. સિંગલ ઓર કોણ છે? સિંગલ ઓર આની પછીનો મુકાબલો સિંગલ અને સુમેશ રાની વચ્ચે રમવામાં આવશે. તો બંને ટીમને વિનંતી છે કે ટોસ માટે આવી જાય. સિંગલ અને સુમેશ રા. રોશનભાઈ સિંગલ. It is good spirit. કતપરાસ, આઈ દિલથી ચાહીશ કે આ મેચ તમારા પલ્લામાં આવી જાય, કેમ કે સ્કોર સારો તમે લોકોએ ખડક્યો છે. નો ડાઉટ સ્ટાર્ટિંગની વિકેટ્સ થોડી સ્લો હતી, બટ આઈ પર્સનલી વિશ ઓલ ધ બેસ્ટ ટુ કતપરાસ અને સેમ હિયર વનરાજ ચાવડા. સર તમે જોયું હશે હરેક મેચમાં સિંગલ અને સોમેશ सिंगल सुपर किंग और सोमेश रा सुपर किंग दोनों कैप्टन को विनती है कि टॉस के लिए आ जाए जल्द से जल्द. SSK
અમિતભાઈ ફોટોગ્રાફર, ધ્યાન પિસ્ટલના ઓનર, હા પ્લીઝ બી ઓન સેલ્ફી સ્ટેજ. હી ઇઝ ધેર ઓન લોંગ ઓન. યા, વેલ ડન દીપુ. એમ્પાયરને વિનંતી છે કે જલ્દી જલ્દી આ મુકાબલો ચાલુ કરીએ. સર તમે જોયું હશે કે 44 ટુ વિન છે ચાવડાને. નાનજીભાઈ, અરે એમણે ફરીથી નાનુભાઈ એ જ ઓફર લઈને આવ્યા છે કે હર ઓલામાં હર ચોકામાં 50 રન, હર વિકેટમાં 50 રન નહીં, સોરી 50 રૂપિયા એક ચોકામાં એક પ્લેયરને, આપણા પોતાના પ્લેયરને. ગઈકાલથી એમણે ઘણું લૂંટાવ્યું જોઈએ. અરે પ્લેયર 10 ચોકા મારી દે છે. 16 ચોક્કા ભાઈ ચાવડા. યસ વનરાજ અમથા નથી કહેવાતા. સિંગલ અને બંને SSK, સિંગલ સુપર કિંગ અને સોમેશ્વર સુપર કિંગ. સોમેશ્વરા સુપર કિંગ્સ અને સિંગલ સુપર કિંગ્સની વચ્ચે ટોસમાં સિંગલે ટોસ વિન કરીને ફિલ્ડિંગ કરવાનો ફેસલો કર્યો છે. ઓલ ધ બેસ્ટ ટુ બોથ ધ ટીમ. બંને SSK. જોઈએ હવે કયું SSK હાઇલાઇટ થાય છે. સોમેશ્વરા સુપર કિંગના ઓનર લલિતભાઈ અહીંથી પાસ થયા છે જસ્ટ લકી નંબર 7 ફેરીને. બંને મેન ઓફ ધી મેચ એઝ અ સ્ટ્રાઇકર નોન સ્ટ્રાઇકર આવ્યા છે. બંને મેન ઓફ ધી મેચ, અને એમાં સામનો બી કરી રહ્યો છે મેન ઓફ ધી મેચ બોલર તરીકે. આણે 16 ફોરનો રેકોર્ડ કર્યો સર નિલેશે. આ જો એની હજી તો એના રેકોર્ડની વાત કરું છું, અને એ રોકડ આગળ રેકોર્ડ તોડવાનું ચાલુ કરી નાખ્યું છે. મને અહીંયા કોઈ સારું દ્રશ્ય દેખાણું હતું, હવે એ દ્રશ્ય પાછું અદ્રશ્ય થઈ ગયું છે. 4. भाई 50 કરીને મારા ખ્યાલથી 2 4 2 4 हुआ नीलेश के 100 रुपए तो ऐसे ही कमा लिए. ગામ ચારણકીના ડૉક્ટર ભાવેશ પ્રવીણભાઈ પરમાર ઉર્ફ કતપરા ડાયરેક્ટર છે. એમને એક્રેડિએશન મેનેજમેન્ટ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ અને ફાઉન્ડર ઇન્ડિયન એમિનન્સ એવોર્ડના બી જેણે મંથન ગ્રુપને બી એમિનન્સ એવોર્ડ આપીને સરાહના કરી હતી એમના સોશિયલ વર્ક. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર ભાવેશ. પ્લીઝ બી ઓન સ્ટેજ. સારી ફિલ્ડિંગ અહીંયા સ્ક્વેર લેગ પર. અરે ભાવ પે ભાવ લગ રહા હૈ. હવે સોમેશ્વરા સુપર કિંગ્સે અત્યારે અનાઉન્સમેન્ટ આપી છે કે એમના ટુર્નામેન્ટમાં, એમની મેચમાં જે બી એમના ભાઈઓમાં છોકરામાં 4 મારશે એને પર હેડ 100 રૂપિયામાં આવશે. જોઈએ હવે નાનુભાઈ પોતાનો ભાવ વધારે છે કે નહીં. સર આ દાનવીરની કમી નથી. હરેક મેચમાં તમને દાનવીરો મળશે. જેમ કે એક 4 મારશું તો 50 રૂપિયા. નહીં તો નાનુભાઈ તમારા હિસાબે 150 રૂપિયા કરે. શું લાગે છે? અહીંયા જો સિંગલ સુપર કિંગ્સ 200 રૂપિયા કરી શકે એવા બી છે. સર અમે તો જોઈએ છે 500 રૂપિયા સુધી લઈ જાય છે. 100 કહી દીધા. સિંગલ સુપર કિંગ્સ છે 500 રૂપિયા. 4 રન, સુંદર શોટ. સુપર. નેક્સ્ટ RPL આપણે યસ
18-18 એક ઓવર 18 રન એક ઓવર 18 4 બોલ 4 બોલ છે 4 બે બોલ બોલ હા બાકી. સોરી પહેલી ઓવર ચાલુ છે ઇઝી નિલેશભાઈ સર, માલુમ બહુ है રન આપી દીધા છે, બહુ રન આપી દીધા અહીંયા તો તમે નિલેશ मालूम है तुझे 100 कमाने हैं સર 500 ની વાત થઈ છે अच्छा 500 हो गए એક ફોરમાં 500 ની વાત થઈ છે. હજુ ને 2 બોલ બાકી છે. વનરાજ ચાવડા એક સારી સ્ટાર્ટ આપીને अच्छा એમનો ટીમનું દમખમ બતાવતા 44 રનનો ટાર્ગેટ આપ્યો છે અહીંયા કટપરાએ. અહીંયા તો ડોક્ટર ભાવેશે હમણાં એક અનાઉન્સમેન્ટ કર્યું છે કે એમના ટીમમાં બેટિંગમાં તો એમણે નહોતા આવી શક્યા બોલિંગમાં જે બી વિકેટ લેશે એને 111 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. વાહ ભાઈ વાહ આને કહેવાય પરિવાર પ્રેમ આને કહેવાય પરિવાર. આને કહેવાય સપોર્ટ સર. હા અને ઘી પડે તો ઠામમાં. તો કાંઈ પણ થાય તો આપણા જ માં આવશે ને. સર સ્ટાર્ટ કરીએ જલ્દી. પાછી બોલ ફરી એકવાર સુંદર ડ્રાઈવ હલકા હાથેથી રમેલા અને 1 રન ચીકી રન જેને કહેવાય 1 રન કાઢીને 19 રન થઈ ગયા છે. હજુ ને લાસ્ટ બોલ બાકી. પર સર લાંબી ઓવર ચાલી આઈ થિંક ઇટ ઇઝ ટુ લોંગ. સાચી વાત છે સર, પર 19 રન આપી દીધા, બહુ જ મોટી. જો 4 વાગી ગયા છે લંચ હજી ઘણું વધ્યું છે. હવે આપણે જેને બી બાકી હોય પ્લીઝ 15-20 મિનિટ હજી તમારી રાહ જોશું. જમી લ્યો કેમ કે આપણે અન્નનો બગાડ ન થવો જોઈએ. આરપીએલની પ્રસાદ જ કહેવાય છે તો એનો બગાડ ન કરતા પ્લીઝ આપણે જમી લઈએ. નહીં તો 21 રન આપી દીધા સાંજે નાસ્તામાં બી તમને એ જ આપશું. સર 21 રન આપી દીધા ખટપરાના બોલરે. એક ઓવરમાં 21 રન, બહુ જ મોટો ખૂબ મોંઘી ઓવર છે. ઇટ ઇઝ HP. એક્સપેન્સિવ અને આ ટાર્ગેટ આ જે હિસાબે એ લોકોએ બેટિંગ કરી હતી એને ક્યાંય ને ક્યાંય પણ કતપરા મેં જોયું જો સ્ટાર્ટ સ્લો કરે છે અને પછી જે કમબેક કરે છે એ એકદમ જ સરાહનીય છે જે તમે આપણે સ્કોરમાં જોયું. સાચી વાત છે સર, પર એક બોલર પકડાઈ ગયો ને ચાવડામાં. હા રાઈટ. જેમ કે એ લોકો જે મોંઘી સ્ટ્રેટેજી over. લઈને ઉતર્યા હતા નિલેશભાઈને સામે જે નોન સ્ટ્રાઇકિંગ બેટ્સમેન પર હતા કે આપણે એને એક જ બોલરને પકડવો છે જેને મોટી ઓવર મળે અને એ જ થયું છે અહીંયા. જોઈએ હવે લાસ્ટની 3 ઓવરમાં 18 બોલમાં હજુ ને 23 રનની જરૂરત છે. તો બી એ 18 રન હતા આ 23 છે. પર સર તમે જ કહો છો કે અહીંયા પોસિબલ 21 રન છે સોરી. અહીંયા ઇમ્પોસિબલ ને પોસિબલ થઈ જાય છે. તો 23 રન તો કાંઈ ના કહેવાય 18 બોલમાં. ડેલિબ્રેટ બોલ કહેવાય. અને નિલેશભાઈ બોલરને બારી વારી છે ને એક ચકમા દેવાની કોશિશ કરે છે પણ અત્યારે નિલેશભાઈ જ પકડાઈ ગયા. પગ પર બોલ વાગ્યો, અગર એ પગ પર ના વાગ્યો તો લેગ સ્ટમ્પ જરૂર એમનું વયું જાત. સારી ક્લિક કરી અને થોડી પણ એફર્ટ ના લગાડી. ડ્રાઈવ ખાલી બોલને દિશા દેખાડી સીધું પણ કેવો તારો fielder એ- રસ્તો ત્યાં છે. ફિલ્ડરે પણ કાંઈ એફર્ટ ના લગાડે. અગર એફર્ટ લગાડે તો એ એક જ રન મળે. નહીં મને નથી લાગતું કે કતપરા આટલા જલ્દી હાર માને. એ લોકો એટલે કહે છે ને કે એન્ડ સુધી એ લોકો મેચ છોડશે નહીં અને જે હિસાબે એ લોકો અત્યારે હવે સ્ટ્રેટેજી ક્રિએટ કરી રહ્યા છે ગ્રાઉન્ડમાં. જોઈએ નિલેશ એક નિલેશભાઈ એક સારી બેટિંગ કરી રહ્યા છે, એક શાંતિપૂર્વક રમી રહ્યા છે, જેમને કે એક દિશા બતાવી રહ્યા છે બોલરને કે બોલ તું કયો પણ ફેંક, મને તો ખાલી દિશા જ બતાવી છે. હા હું 1 રન 2 રન જે આ હા. રમવું છે હજુ બંને ભાઈ દોનો તબાહી એટલા કુલ રમે છે. હા શું કામ કે સર મનીષ બી એટલો હસતા હસતા રમે છે. અરે નિલેશ યાર મને ભગાવ નહીં તું ચોકા માર ને ભાઈ. બેટ્સમેનનું એક જ સ્ટ્રેટેજી છે, એક જ મંત્ર છે કે સારો બોલ મળે તો માન દેવાનું, ખરાબ બોલ મળે તો ફટકાર દેવાનું. ફટકાર. પણ આખા ચાવડા ટીમમાં ખાલી એક જ મને ટેન્શનમાં લાગે છે અહીંથી પ્રવીણભાઈ તમે સાઈડથી જોતા હોય તો તમને ટેન્શનમાં લાગે. અરે હવે હસ્યા હવે હસ્યા. પ્રવીણભાઈને એમ છે કે મને આ ટ્રોફી મને જ જીતવી છે. યસ ડેફિનેટલી દાવેદાર છે એ ટીમ 100%. શું કામ કે લાસ્ટ સિઝનમાં થોડુંક એમનું નબળું થઈ ગયું હતું કે ફર્સ્ટ સ્ટેજમાં જ તે બહાર નીકળી ગયા હતા. હવે આ જે આરપીએલની 6 જે સિઝન છે એમાં નોકઆઉટ સુધી પહોંચવું બહુ અઘરું છે સર. ધીરજભાઈ એકદમ સાચે જ કહું છું આરપીએલના એકદમ ધુરંધર ધીરજભાઈ સિંગલ સેવા કરવામાં એટલા આગળ છે. બહુ જ ખરાબ બોલ હતો. લેગ સ્ટમ્પથી પણ બહુ જ દૂરની માગ રાખીને વાઇડ બોલ આપ્યો એમ્પાયરે.
તો અહીંયા સુરતથી મહેમાનો આવ્યા છે જોવા માટે સ્પેશિયલી સુરતના જે એગ ગોટાળો હોય છે એમના ફેમસ અહીંયા સાહેબ અહીંયા આપણા ત્યાં આવ્યા છે પ્રિન્સ સાહેબ. લેગ બાય પર એક રન, એક્સ્ટ્રા રન અહીંયા મળતો, સ્કોર ગયા વધીને થઈ ગયું છે. ગયા વખતે ટોટલ સ્કોર છે 28 दोन बाकी दोन अजून 2 बॉल बाकी आहे. दोन बॉल बाकी आहे. खूप लांब चालली ओव्हर. ॲक्च्युली मॅच તો બહુ પણ સર 4 બોલમાં 7 રન ગણેશભાઈ થેન્ક યુ વેરી મચ. 4 બોલમાં 7 રન આપ્યા, બહુ જ સારી બોલિંગ કરી છે ફર્સ્ટ ઓવર કરતા. તો જોઈએ હવે 2 બોલ બાકી છે. સર એક કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સની વચ્ચે ઓવરનો ફરક હોય છે. ડેફિનેટલી સર. તો એ ક્યાંય ને ક્યાંય સક્સેસ તમારા માથે ન ચડવું જોઈએ. અને સર આમાં જોયું હશે કે ખાલી એક જ બાઉન્ડ્રી આવી છે, જે નિલેશભાઈએ એક ફ્લિક કરીને ઓફ સાઈડથી પોઈન્ટની ગલ્લીની વચ્ચેથી કાઢી. જોઈએ લાસ્ટ બોલ છે શું કરે છે, સારો શોટ લગાડીને અને સારી જોઈએ એમ્પાયરનું શું ડિસિઝન છે. રિવ્યુ આપ્યું થર્ડ એમ્પાયર, બાઉન્ડ્રીનું રિવ્યુ આપ્યું છે. મને મારા શાળા પર ભરોસો છે. સર તમારા શાળા પર ભરોસો છે પણ બોલ પર ભરોસો નથી ને આપણે. હા એ બી એક છે, સાચી વાત છે. તમારા શાળાના હાથ પર બોલ વાગીને અગર બાઉન્ડ્રી લાઈન પર જાય તો શું કહેવાય? એમ્પાયર બાઉન્ડ્રી 4 રન્સ 4 आहे. ભરોસો તોડી નાખ્યો. 32. હા એ જોઈને જ 3-2 32. હજુ ને 12 બોલમાં 12 રન બે જોઈએ. ઓવરની સમાપ્તિ પછી નીડ 12 રન 12 બોલ. વનરાજ ચાવડાને જીતવા માટે 12 બોલમાં 12 રનની જરૂરત છે. અરે Four, મને four. અહીંયા વિકેટ તો એકે નથી દેખાતી. સર જેમ કે પહેલા જે રમ્યા હતા તમને ખબર હોય તો પાવરફુલ પરમાર. પરમાર એમણે નો લોસ પર બહુ રન નહીં એ બનાવી. લોકો રેકોર્ડ ના તોડી શક્યા. હું ચાહું છું નો લોસ પર રેકોર્ડ બનાવે. ડેફિનેટલી સર. હવે અને જોઈએ. જો આ લોકોએ નો લોસ પર રેકોર્ડ બનાવ્યો तो फिर तुमको मेरी तरफ से સર એ તો સમય સમયનો માન છે. શું કામ કે સમય પર નહીં ભાણેજમાં દાન કરું ભાણેજને આપણે આપશો એ 100% કપ અમને આપશે. ભાણેજને દેવાનું ને બ્રાહ્મણને ખવડાવવું એક જ કહેવાય સર. હા એ વાત બી છે સર. અહીંયા ઓ સારો ફ્લિક કર્યો પોઈન્ટ ક્ષેત્રમાં 1 રન બંને દોરી. ભાઈને ખબર છે 12 બોલ છે 12 રન છે લેવા છે એક એક હા. કરીને. અને એમને સર નોન સ્ટ્રાઇક પર મનીષને ખબર છે કે મારો મોટો ભાઈ રમી રહ્યો છે નિલેશ, તો મને Respect. ખાલી એક રન કાઢીને એમને સ્ટ્રાઇક પર લાવવાના રિસ્પેક્ટ છે. રિસ્પેક્ટ ભાઈને રિસ્પેક્ટ રાઈટ. અને એક રન કાઢીને મોટો ફટકો તો નિલેશભાઈ મારી રહ્યા છે હમણાં. હજુ ને 10 બોલમાં 10 રનની જરૂરત છે. જોઈએ હવે 10 બોલમાં 10 રન બંને બેટ્સમેન પૂરા કરે છે, નો લોસ પર આ મુકાબલો જીતે છે કે નહીં. ઓકે વન વોર્નિંગ ઇટ ઇઝ ધેર નો ઇશ્યુ. એક્શનનો એક વોર્નિંગ આપે છે ખાલી ને સાચી વાત છે સર. 4 રન્સ, ખરાબ ફિલ્ડિંગ. સર બોલર કન્ફ્યુઝ થઈ ગયો છે સર થોડો. સેલિબ્રેશન તો ખતરનાક થઈ રહ્યું છે વનરાજ ચાવડા. ચાવડા યસ 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 અવાજ અહીંયા પાછળ સુધી. પણ જો તાળીઓથી. आवाज कुणाचा? वनराज चावडा. शाबाश. સર વનરાજ ચાવડાએ ખુદનો કેમેરા 38 स्कोर इज 38. नीलेश तू स्कोर क्यों गिन रहा है भाई? तू तो ऐसे ही गिनती करके जाता है अंदर. એમને ખબર છે કે મેં કેટલી 4 મારી છે તો એ હિસાબે અચ્છા હા એનો એ હિસાબ કરો છે 4 નો હિસાબ કરે છે એ લોકો રન નો નહીં. આપણે પણ કેલ્ક્યુલેશન રાખવું પડે ને સર. નહીં નહીં સર આપણા જે છે ને નાનુભાઈ એમણે પેન પેપર લઈને બેઠા છે એ લખે છે કોના નામ પર કેટલા 4 ગયા છે. પણ તમે જે કહો છો એ હકીકત છે. 39 રન્સ હજુ ને જીતવા માટે 6 રનની જરૂરત છે. એક્સ્ટ્રા ના નાખો 5 5 ખાલી 5. અત્યારે આ એક વાઇટ ગયો ને 39 યસ યસ. નાનુભાઈ હા નાનુભાઈ તો આખી બેગ પૈસાની ભરીને લાવ્યા છે શાયદ બધી ટીમને આપશે. ઓકે ગુડ. જોજો આચાર સંહિતા ચાલુ છે. ફોટા ના પડાવતા ખાલી. સુંદર. ઓહ. તો- મન લાગ્યું નો લોસ નું સપનું અહીંયા મારું ના ના ચૂર સર. ચૂર થઈ જશે. વનરાજ ચાવડા એવું તો ના થવા દે સર. પણ તમારી વાણી ફરી છે અહીંયા કે કતબરાને
હારનો સામનો કરવો પડશે. અરે સર તમે ઘડી ઘડી અનાઉન્સ ન કરો, મને ઘરે જવાનું છે. ઘરે તો સર તમે ગંડાઈને ઘરમાં ઘૂસી જાશો. હા હા, એ તો મનાવી લઈશ. જતા જતા સીડી ઉપર જ પટ્ટો કાઢીને પોતાને મારવાનું ચાલુ કરી નાખીશ, મારી ભૂલ થઈ ગઈ એમ. ઓ હિતેશભાઈ બોલ અંદર ના ફેંકો પ્લીઝ. તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો, અમે જોઈ રહ્યા છીએ. તમારી પ્રેક્ટિસ સફળ લાવશે અહીંયા. 41 થઈ ગયા છે. 7 બોલમાં 3 રનની જરૂર હતી. સુંદર શોટ આજ સર, અહીંયા સપનું દસ. તૂટી ગયું. સપનું તૂટી ગયું તમારું. સાચે સપનું તૂટી ઓલું ગયું. ગીત છે ને, સપના જો ટૂટા હે. અરે પ્રવીણ કેમ આવ્યો મને ખબર ન પડી. એને વિનિંગ ભાઈ, શોટ પોતે મારો છે. મન લાગ કેપ્ટન ઇનિંગ રમી કે નહીં સર હવે? નહીં નહીં, આ જગ્યાએ હું એવા પ્લેયરને મોકત કે ખબર છે હવે આપણે જીતી જ ગયા છીએ. નહીં બટ नहीं 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 ठीक है, तू खेलेगा हमको अच्छा लगेगा. डोंट माइंड. સિંગલે ટોસ જીતી છે. કપિલ હવે જોઈએ જે હિસાબે ચાઇનીઝ બોલિંગ જોઈએ, હવે ચાઇનીઝ બેટિંગ भी જોશું. हाँ ना, पर तीन ही सर, है दिनेश भाई, भाई। 3 है. जो जयेश ने ट्राई किया मनीष ने कि 3 3 રન रन, જોતા છે ભાઈ. મનીષે ટ્રાય કરી કે 3 રન એક જ બોલમાં રમી લઉં. શાયદ નિલેશ બી એ ટ્રાય કરશે. પણ સર પ્રવીણભાઈ એ માટે આવ્યા છે કે મને 0 ની સ્ટ્રાઇક રેટ પર ત્યાં ઊભું રહેવાનું છે. જે ઓહ. કરવું છે નિલેશભાઈને કરવાનું નિલેશને છે. કરવું છે, રાઈટ. બટ વિનિંગ શોટમાં હું ઇન્વોલ્વ હતો એ. હા, હા. કેમેરામાં હું ખાલી કેપ્ચર થવો જોઈએ. નહીં, યુટ્યુબમાં એને ઓલરેડી કહી દીધું છે કે જ્યારે બી વિનિંગ હોય ને સીધો Focus મારું on ક્લોઝ me, અપ લ્યો. focus on me. યસ, ફોકસ ઓન મી. 0 સ્ટ્રાઇક રેટ પર પ્રવીણભાઈને ઊભા જ નો રહેવાનું ડાઉટ છે. હી ડિઝર્વ ઇટ, કેમ કે એણે એટલા એફર્ટ કરી છે અને આ એફર્ટનો આ ગ્રાઉન્ડ જે છે એ પ્રવીણની મહેનત છે. થેન્ક યુ વેરી મચ પ્રવીણ અને એન્ટાયર આરપીએલ ટીમ ઇન્ક્લુડિંગ મનીષ જે એના ચેરપર્સન છે. બોલો આ બોલમાં 4 મારે છે કે નહીં નિલેશભાઈ? મને તો લાગે છે મારો જ જોઈએ. જો એક નિલેશભાઈ બેટર ડુ નેક્સ્ટ ટાઈમ. સર મને સપનું તૂટવું અને સપનું ચૂર ચૂર થવું અહીંયા દેખાઈ રહ્યું છે. જોઈએ હવે રોશો તો આવ્યો છે બેટિંગ માટે. આ તમે જોયું કે પ્રવીણભાઈની સ્ટ્રેટેજી હતી કે અગર હા, નિલેશભાઈને વિકેટ પડી જાય તો મારી પાસે રોશો એક સારામાં સારો બેટ્સમેન Batsman છે, છે, એને right. સ્ટ્રાઇક પર લાવવાની જરૂરત છે મને. આ બધી પ્રવીણભાઈની બસ 3 રન માટે 2 વિકેટ ખોઈ જાંકવી એ નોટ હા. લોજિકલ વાત. લોજિક નથી એમાં. પ્રેશર કોણ લઈ રહ્યું છે અને કોણે લેવું જોઈએ. જોયો હવે રોશો આ બોલમાં શું કરે છે. શું કામ કે ગેપ તો બહુ મોટા મોટા દેખાય છે મને ઓફ સાઈડ પર ને લેગ સાઈડ પર. અરે વાહ રાહુલભાઈ વાહ, શાબાશ. 2 રન જોતા. શું કહો છો હવે પ્રવીણ વિનિંગ શોટ મારશે કે નહીં સર? મને લાગે છે 4. મને નથી લાગતું સર. કેમ કે 2 રન ભાગીને લેવા એ મુશ્કેલ થશે, કેમ કે જે હિસાબે ફિલ્ડિંગ ક્લોઝ છે એક બી રન આપવા માટે તૈયાર નથી કતબરાજ. બટ જોઈએ વનરાજ ચાવડા જે વન પર રાજ કરવા વાળા છે આજે આ મેદાન પર રાજ કરશે કે નહીં. પણ મને નથી લાગતું સર કે 4 મારી શકશે પ્રવીણ આ બોલમાં. સર પ્રવીણ ચોક્કા મારવામાં માહિર છે, એણે બી શાયદ પણ સર 400-500 રૂપિયા કમાઈ લીધા. એ થોડાક પ્રેશરમાં આવી ગયા છે પ્રવીણભાઈ. શું કામ કે 2 રન જોતા છે 4 બોલમાં. અગર એક બોલ ખાધો તો પ્રેશર એમની પર વધશે. નહીં નહીં, મારા ખ્યાલથી આ લાસ્ટ બોલ છે ગેમનો આખા. લેટ્સ સી. આ લાસ્ટ બોલ હશે શાયદ. નહીં નહીં સર, I હજી 2 બોલ, know. હજી 2 બોલ થશે સર. લેટ્સ સી. સર મેં કીધું આ લાસ્ટ બોલ હશે ને પ્રવીણ જસ્ટિફાય કર્યું છે અને વનરાજ ચાવડાએ આ ઇનિંગ જીતી ગયા છે. કમ ઓન, ઇટ ઇઝ સેલિબ્રેશન. કોંગ્રેચ્યુલેશન ટુ વનરાજ ચાવડા ચાવડા. અને Better do હાર્ડ next લક, time. બેટર લક ટાઈમ. નેક્સ્ટ ટાઈમ કતફરાઝ તમે લોકોએ સારી ફાઇટ દેખાડી છે અહીંયા. ફૂલ સ્પોર્ટ્સમેનશિપ. યસ પ્રવીણ, યુ ડિઝર્વ ધ વિનિંગ શોટ. પર સર આજે તમને ઘરે જવાના વાંધા થઈ જવાના. મને નહીં, હું ચાલ્યો જઈશ કાંઈ ને કંઈ કરીને. સર તમે મને યાદ ન દેવડાવો કરી કરી. સર, જો આપણે કતફરાઝ થોડી એ રાહુલ ઘરે ફોન કરી દેજે ભાઈ. સર થોડી વારમાં તમને ફોન આવશે જો ઘરેથી. તમને આ નિલેશ ચાવડા ફરીથી મેન ઓફ ધ મેચ ઇઝ નિલેશ ચાવડા.
નાનું ભાઈ પૈસાની બેગ લઈને આવો. પાંચસો નહીં આપતા 450 સ્ટેજ પર આપજો. અમે તમને બહુ હેલ્પ કરી છે. મેન ઓફ ધી મેચ 500. ઓ માય ગોડ. આપી દો આપી દો. અહીંયા આપો. નિલેશ. અરે ના ભાઈ ત્યાં આપો. અમને સાંજે પાર્ટી આપજો. હવે અહીંયા છે ગણેશભાઈની પરીક્ષા. રેપિડેક્સ હેલ્થકેર વાળા ગણેશભાઈ પેન પેપર લઈને રેડી થઈ જાય. એમના પ્લેયર્સ જ્યારે વિકેટ લેશે તો 111 રૂપિયા, રાઈટ, અને જો બેટિંગમાં ચૌકા મારશે તો 111 રૂપિયા, સોરી 100 રૂપિયા, રાઈટ. ઓકે, ડન. મારા પિતા સમાન મોટા ભાઈ અહીંથી ગુજરી રહ્યા છે. સિંગલને સપોર્ટ દો. ઓ વેવાઈ લોકોને સપોર્ટ કરવા માટે. ગુડ. ઓલ ધ બેસ્ટ ટુ સિંગલ સુપર કિંગ્સ. બંને ટીમને ઓલ ધ બેસ્ટ છે. સર અહીંયા બી રોશો છે. અહીંયા બી રોશન છે જે કુલનું નામ રોશન કરે છે. લેધર